મિત્રો આજના વિડીયોમાં જે સોંગ વાયરલ ચાલ્યું છે મેઘ વર્ષે એક્સ રંગ મોરલો એ બે સોંગ ઉપર મિક્સમાં સ્ટેટસ બનાવતા શીખવાડી हम मालूम है तेरे बाप को मत सिखा चल। તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકન પણ દબાવી દો। नहीं તો ચાલો હું તમને ડેમો બતાવી દઉં। प्रशांत स्टेटस क्या बात है सर, क्या बात है सर, क्या ડેમો બતાવી એ પ્રકારની રીલ્સ બનાવવા માટે અલાઇટ મોશન એપ્લિકેશન ચાલુ કરી લેવાની, એ તમને પ્લે સ્ટોરમાં મળી જશે અને મારી ટેલિગ્રામ ચેનલમાં પણ લિંક આપેલી છે। તો મિત્રો અલાઇટ મોશન તમારી આ રીતે ચાલુ થાય એટલે તમારે શું કરવાનું, એ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું। પ્રોજેક્ટ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો જોઈ લો વરસાદવાળો બીટ છે અને વરસાદવાળી ઇફેક્ટ છે। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેજો। બે પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે સૌથી પહેલાં બીટ પ્રોજેક્ટ તમારે આ રીતે ઓપન કરી લેવાનો, આ બીટ પ્રોજેક્ટ ખોલી લેવાનો। બીટ પ્રોજેક્ટ ખોલશો તો કમ્પ્લીટલી આમાં સોંગ જોવા મળશે। જો મિત્રો સોંગ તમારે ના આવે તો સોંગની લિંક આપણે ટેલિગ્રામમાં આપી દઈશું, વિડીયો આપી દઈશું, એના એક્સપોર્ટ કરી દેજો આમાં, બરાબર। તો સોંગ આ રીતે આવી જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, બે ફોટા એડ કરવાના। બે ફોટા ક્યાં મળશે તમને, મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ ફોટા, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। ફોટા એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરજો, મીડિયમ જતા રહેજો આ રીતે। મીડિયમ જયા પછી આ ફાઇલનું નામ છે એની પર ક્લિક કરજો, તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી લેવાની। તો કઈ રીતે ફોટો એડ કરવાનો, સૌથી પહેલાં આ રીતે ફોટો એડ કરવાનો। જોઈ લો મિત્રો આ ફોટો એડ થઈ ગયો। સૌથી પહેલાં મેઘ વર્ષે એ ફોટો એડ કરવાનો, એ ફોટો એડ જાય એટલે ખાલી જગ્યા પર ટચ કરવાનો। આ ફોટાને કેટલા સુધી ખેંચવાનો, આ રીતે આંગળીની મદદથી આગળ જવાનું। કમ્પ્લીટલી ડબલ બીટ માર્ક આવે, જોઈ લો મિત્રો 21.58 એટલે કે ઓલમોસ્ટ 22 આપણો ફોટો ખેંચી લેવાનો, બરાબર। તો શું કરીશું, ફોટા ઉપર તમારે ક્લિક મારી દેવાનું, ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। અહીંથી 22 પોઈન્ટથી બીજો ફોટો એડ કરી લેવાનો, બરાબર। પ્લસ ઉપર ક્લિક કરવા દેવાનું, આ રીતે મીડિયમ જતું રહેવાનું, આ રીતે મીડિયમ જયા પછી હવે આ રંગ મોરલાવાળો ફોટો એડ કરી લેવાનો। જોઈ લો મિત્રો આ રંગ મોરલો એ ફોટો એડ કરી લેવાનો, ખાલી જગ્યા પર ટચ કરવાનું અને આ ફોટાના લાસ્ટ સુધી ખેંચી લેવાનો। લાસ્ટમાં જતું રહેવાનું, ફોટા પર ક્લિક કરી દેવાનું, ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરવાનું, બરાબર। એટલે ફોટો લાસ્ટ સુધી ખેંચી લેવાનો આપણો। જોઈ લો મિત્રો બે ફોટા થઈ ગયા। જોઈ લો મિત્રો આ બે ફોટા મને કોને એડિટ કરીને આપે છે, આખો પ્રોજેક્ટ કોને આપ્યો છે, પ્રશાંતભાઈએ આપ્યો છે, બરાબર। તો એમનો ખૂબ ખૂબ આભાર માનીશું। જોઈ લો મિત્રો આ રીતે આ પહેલો ફોટો, જોઈ લો મિત્રો આ પહેલો ફોટો, અહીંથી સોંગ ચેન્જ થશે। જોઈ લો મિત્રો મિક્સમાં સોંગ છે, અહીંથી સોંગ ચેન્જ થશે એટલે મિત્રો આ ફોટો પણ આપણો ચેન્જ થઈ જશે। આ રીતે ફોટો આપણો ચેન્જ થઈ ગયો। હવે શું કરીશું મિત્રો, આમાં એક વિડીયો એડ કરીશું વરસાદવાળો, એ વિડીયો પણ ટેલિગ્રામમાં આપી દે, બધું મટીરિયલ ટેલિગ્રામમાં આપેલું છે, આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, બરાબર મિત્રો। તો પ્લસ ઉપર ક્લિક કરી દેજો આ રીતે, પછી મીડિયમ જતા રહેજો, આ રીતે મીડિયમ જયા પછી આ રીતે વરસાદવાળો વિડીયો છે। જોઈ લો મિત્રો તમારા ટેલિગ્રામવાળા ફોલ્ડરમાં આવશે, બરાબર। આ રીતે ફાઇલ ખોલી લેવાની, ટેલિગ્રામવાળા ફોલ્ડરમાં જતું રહેવાનું। તો આ રીતે ફોટો સોરી મિત્રો આ રીતે વિડીયો લઈ લેવાનો આ વરસાદવાળો। જોઈ લો હું લઈ લઉં છું આ વિડીયો। જોઈ લો મિત્રો આ વિડીયો આવી ગયો, વિડીયો આ રીતે આવશે, બરાબર। જોઈ લો મિત્રો તો આપણે શું કરવાનું, વિડીયો પર ક્લિક કરી દેવાનું છે। વિડીયો પર ક્લિક કરી મિત્રો મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું અને અહીંથી રોટેટ કરી દેવાનું। કેટલું કરી દેવાનું, -90 આ રીતે -90 કરી દેવાનું રોટેટ। જોઈ લો મિત્રો -90 કરી તમારે શું કરવાનું, ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું ગમે ત્યાં, પછી ફરી વિડીયો પર ક્લિક કરી દેવાનું અને મિત્રો ઉપર 3 લીટા ઉપર ક્લિક કરી દેવાનું આ રીતે, અને મિત્રો 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું આ રીતે। જોઈ લો મિત્રો તો આ રીતે વિડીયો આવશે। જોઈ લો મિત્રો વરસાદવાળો, બરાબર। તો તમારે શું કરવાનું, વિડીયો પર ક્લિક કરવાનું, બ્લેન્ડિંગ ઓપેસિટી પર ક્લિક કરવાનું, લાઇટિંગ ઉપર ક્લિક કરવાનું અને પહેલા નંબરનું સ્ક્રીન કરી દેવાનું આ રીતે। જેવું સ્ક્રીન કરી દઈશું, જોઈ લો મિત્રો આપણો વિડીયો વાગી ગયો વરસાદવાળો, કમ્પ્લીટલી વાગી ગયો વિડીયો વરસાદવાળો કમ્પ્લીટલી। જોઈ લો મિત્રો તો આ રીતે આપણો વિડીયો લાસ્ટ સુધી વાગી જશે, આપણે જોઈ લેવાનું। જો વિડીયો વધારાનો જ છે મિત્રો તો શું કરીશું, વિડીયોને અહીંથી કટ કરી દઈશું, વિડીયો પર ક્લિક કરી અહીંથી કટ કરી દઈશું લાસ્ટમાં જઈ, બરાબર। જોઈ લો મિત્રો લાસ્ટમાં જઈ આ રીતે વિડીયોને કટ મારી દઈશું। આ વિડીયો આપણો વાગી ગયો। હવે શું કરીશું મિત્રો, અહીંથી બેક કરીશું આપણે કમ્પ્લીટલી, આ રીતે બેક કરીશું, આ રીતે ઇફેક્ટમાં આવી જશું કમ્પ્લીટલી। ઇફેક્ટમાં આવ્યા પછી આ રીતે ઓકે કરી દેવાનું।
એક જ ગ્રુપ હશે આપણું. ગ્રુપ ઉપર ક્લિક કરી દો, લેયર બોક્સ ઉપર ક્લિક કરો અને અહીંથી કોપી લેયર કરી દો. આ રીતે કમ્પ્લીટલી કોપી લેયર કરી અહીંથી તમારે શું કરવું, બેક કરી દેવાનું. આ રીતે બેક કર્યા પછી મિત્રો તમારે શું કરવું, બીટમાં આવી જવાનું આપણે. આ રીતે કમ્પ્લીટલી બીટમાં આવ્યા પછી હવે તમારે શું કરવાનું, પછી મિત્રો તમારે શું કરવાનું, આ રીતે આંગળીની મદદથી આગળ જવાનું. જોઈ લો મિત્રો, પહેલું માર્ક અને મિત્રો બીજું માર્ક કમ્પ્લીટલી બીજા માર્કે આવી જવાનું. 5.005 પોઈન્ટ પર આવી જવાનું. એટલા એ તમારે શું કરવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી ગ્રુપને પેસ્ટ કરી દેવાની. આ રીતે જેવું તમે ગ્રુપ પેસ્ટ કરશો, જોઈ લો મિત્રો ગ્રુપ આપણું લાસ્ટ સુધી આગી જશે. હવે શું કરીશું મિત્રો, આ ગ્રુપ ઉપર ક્લિક કરીશું, ઉપર 3 લીટા ઉપર ક્લિક કરીશું અને મિત્રો અનગ્રુપ કરી દઈશું. એના કમ્પ્લીટલી અનગ્રુપ ઉપર ક્લિક કરીશું. જેવું તમે અનગ્રુપ કરશો, જોઈ લો મિત્રો આ વીજળીવાળો વિડીયો એડ થઈ જશે અને મિત્રો આગળ જશો તો આ કમ્પ્લીટલી આ રીતની ઇફેક્ટ આપણી પડી જશે. જોઈ લો મિત્રો ફોટામાં આ રીતની ઇફેક્ટ કેમ દેખાતી નથી, જોઈ લો 1 2 અને 3 આંખ બનશે. બરાબર, ખોલી લેવાની 1 2 3 3 આંખ ખોલશો, આંખ ઉપર ક્લિક કરશો, આંખ ખુલી જશે. આ રીતે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ પડશે. તમે ડેમોમાં જોયું તો એ પ્રકારની ઇફેક્ટ પડશે. પછી જોઈ લો મિત્રો અહીંયા આ રીતે વિડીયો પડશે, અહીંયા પણ આ રીતનો વિડીયો પડશે. બરાબર, જોઈ લો મિત્રો કમ્પ્લીટલી વિડીયો આપણો વાગી ગયો. તો જોઈ લો મિત્રો આટલા સુધી આપણું કમ્પ્લીટલી સ્ટેટસ બની ગયું. હવે મિત્રો આમાં આપણે કશું કરવાનું નથી, આ આપણું સ્ટેટસ બની ગયું. આને આપણી ગેલેરીમાં સેવ મારીશું. જો મિત્રો તમારે શું કરવાનું, આ વિડીયો ના આવવા દો, મિત્રો આ વિડીયો વીજળીવાળા તો એ વિડીયો પણ ટેલિગ્રામમાં આપી દે. બરાબર, તમે એડ કરી લેવાના કમ્પ્લીટલી. તો આપણું સ્ટેટસ બની ગયું કમ્પ્લીટલી. આને આપણે ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું અને મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર આ રીતે ક્લિક કરી દઈશું. જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો, આ સ્ટેટસ સેવ કરવાનું અહીં ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.